અને હવે મહેસાણાની વાત કરીએ, જે મહેસાણાના કડીના બુડાસણ ગામે દારૂની ફેક્ટરી ઝડપાઈ છે। જી હા, ઠાકોરવાસમાંથી દારૂની ફેક્ટરી પકડાઈ। મહેસાણા એલસીબીએ દારૂની ફેક્ટરીને ઝડપી પાડી છે, જ્યાં મોટી માત્રામાં બનાવટી દારૂનો જથ્થો ઝડપાયો છે। મોડી રાતથી મહેસાણા એલસીબી પોલીસે આ કાર્યવાહી કરી। દારૂ બનાવતી ફેક્ટરીમાં હજુ પણ કાર્યવાહી ચાલુ છે। કડીના બુડાસણ ખાતેથી નકલી દારૂ બનાવતી ફેક્ટરી ઝડપાઈ છે। ખાસ કરીને દારૂબંધીવાળા ગુજરાતમાં દારૂના વેચાણ તો અનેક ઘટનાઓ સામે આવી છે, પરંતુ નકલી દારૂ બનાવતી ફેક્ટરી સામે આવી છે। આપ જોઈ શકો છો કે ગત રાત્રિએ એલસીબીએ બાતમી આધારે જે છે તે બુડાસણ સ્થિત એક મકાનમાં રેડ કરી હતી। રેડ દરમિયાન જે છે તે મોટા પ્રમાણમાં અહીંયા નકલી દારૂ તૈયાર થતો હોય તે પ્રકારની વાત સામે આવી છે। આપ જોઈ શકો છો આ ખાલી બોટલોના જે છે તે આ કોથળા અહીંયા જોવા મળ્યા છે। બીજી તરફના પણ દ્રશ્યો બતાવીશ કે આ જે મકાન છે, મકાનની અંદર જે આ કાર્ટૂનો અહીંયા જે અલગ વિવિધ જે બ્રાન્ડનો જે આ દારૂ અહીંયા તૈયાર થતો હોય તે પ્રકારની વાત છે। આ કાર્ટૂનોમાં પેક કરવામાં આવતો હશે, ત્યારે બીજી તરફના દ્રશ્યો બતાવીશ કે જે પ્રકારે આ દારૂ તૈયાર કરવામાં આવતો હતો રહેણાંક મકાનની અંદર છેલ્લા કેટલાક સમયથી આ મકાનની અંદર દારૂ જે છે બનાવવામાં આવતો હતો। આ દારૂની બોટલો છે, આપણે દ્રશ્યો બતાવીશ કે જે પ્રકારે લખેલું છે ફોર સેલ પંજાબ, પંજાબમાં સેલ થતો દારૂ કહી શકાય કે પંજાબમાં મેન્યુફેક્ચર થયેલો દારૂ અહીંયા તૈયાર કરવામાં આવે છે, એટલે કહી શકાય કે એક મોટી વાત કહેવાય। કડી ખાતેથી જે છે તે આ હાલમાં તો આ દારૂનો જથ્થો કહી શકાય કે દારૂ બનાવતી ફેક્ટરી મહેસાણા એલસીબી દ્વારા ઝડપવામાં આવી છે। બીજી તરફના પણ દ્રશ્યો અંદરના બતાવવાનો પ્રયત્ન કરીશ। હાલમાં પોલીસ કાર્યવાહી અહીંયા ચાલુ છે, એલસીબી ઘટના સ્થળ ઉપર છે। કેવી રીતે આ દારૂ તૈયાર થતો આપ જોઈ શકો છો, ઇથેનોલ સહિતના જે કેમિકલ મિક્સ કરીને આ દારૂ અહીંયા તૈયાર કરવામાં આવતો હતો। આ બે ટેન્ક મળી કુલ 1000 લીટર જેટલું જે છે તે આમાં કેમિકલ હાલમાં તો છે। ત્યારે હાલમાં હું કયા પ્રકારનું જે સ્ટીકરો લેબલિંગ પણ અહીંયા કરવામાં આવતું હતું આપ જોઈ શકો છો કે આ સ્ટીકરો અહીંયા જે સેલ ફોર પંજાબના સ્ટીકરો અહીંયા તૈયાર જોવા મળી રહ્યા છે। દારૂ અહીંયા બનાવીને અહીંયા જ જે છે તેનું લેબલિંગ કરવામાં આવતું હતું, સ્ટીકરો તૈયાર કરવામાં, જે સ્ટીકરો તૈયાર છે એનું વેચાણ કરવામાં આવતું હતું। ત્યારે હાલમાં 178 પેટી જેટલો દારૂ જે છે તે મહેસાણા એલસીબીએ ઝડપ્યો છે। દારૂ નકલી દારૂ જે છે તે ઝડપ્યો છે અને હાલમાં પોલીસની કાર્યવાહી ચાલુ છે। પરંતુ ચોક્કસથી એ સવાલ ઊભો થવા જાય છે કેટલા સમયથી આ નકલી દારૂની ફેક્ટરી અહીંયા ધમધમતી હશે, કેટલા સમયથી લોકોને કહી શકાય કે જે છે તે ઝેર મળતું હતું પણ ઝેર પણ નકલી આપવામાં આવી રહ્યો છે। દારૂ ઝેર સમાન જે હોય છે તે ઝેર પણ નકલી બનાવવાનો જે છે તે કાળો કારોબાર અહીંયા મહેસાણા એલસીબી દ્વારા એક રેડ દરમિયાન ઝડપી પાડવામાં આવ્યો છે। ત્યારે જે પ્રકારે હાલમાં પોલીસની કામગીરી પણ અહીંયા ચાલી રહી છે, કેટલા સમયથી આ જે ફેક્ટરી અહીંયા કાર્યરત છે તે દિશામાં હાલમાં મહેસાણા એલસીબી દ્વારા તપાસ હાથ ધરવામાં આવી રહી છે। કુલ 178 જેટલી પેટીઓ દારૂની અહીંયા શંકાસ્પદ જે આ નકલી દારૂની પેટીઓ અહીંયા હાલમાં તો ઝડપાઈ છે ને પોલીસ દ્વારા જે છે તે આરોપીઓ તો જે ફરાર થઈ ગયા છે તે આરોપીઓ કેટલા સમયથી આ દારૂની ફેક્ટરી ચલાવી રહ્યા હતા, કેટલા સમયથી આ ફેક્ટરી ધમધમી રહી છે અને ક્યાં આગળ તેનું વેચાણ કરતા હતા તે સમગ્ર મામલે હાલમાં મહેસાણા એલસીબી પોલીસે તપાસ હાથ ધરી છે। તેજસ દવે, ઝી મીડિયા, મહેસાણા।